અમદાવાદથી સુરત જતી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. આમ કુલ ₹26 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વડોદરામાં પોલીસને પ્રોહિબિશનની મોટી સફળતા મળી છે. અમદાવાદથી સુરત તરફ જઈ રહેલી એક લક્ઝરી બસમાંથી પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે લક્ઝરી બસ અને દારૂના જથ્થા સહિત કુલ ₹26 લાખનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના તરસાલી બ્રિજ પાસે વડોદરા પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી, ત્યારે બાતમીવાળી લક્ઝરી બસ ત્યાંથી પસાર થતાં જ પોલીસે તેને અટકાવીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. બસની તલાશી દરમિયાન તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. દારૂના જથ્થાની હેરાફેરી કરનાર એક ઈસમને પોલીસે ઘટનાસ્થળેથી જ દબોચી લીધો હતો. પોલીસે પ્રતિબંધિત વિદેશી દારૂ અને લક્ઝરી બસ સહિત કુલ ₹26 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો, તેમજ આ રેકેટમાં અન્ય કયા શખ્સો સામેલ છે તે દિશામાં પોલીસે પકડાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરીને આગળની તપાસ તેજ કરી છે.